ગુજરાતમાં બનતી અને વેચાતી અલગ અલગ બીમારીના ઉપચાર માટેની 10 દવા આરોગ્ય માટે જોખમી સાબિત થઈ છે. સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશનના રિપોર્ટ અનુસાર ડાયાબિટીસ, હાર્ટ ફેલિયર, કિડની, એલર્જી અને શ્વસન તંત્રને લગતી દવાઓ ગુણવત્તા વગરની છે. CDSCO નિયમિત રીતે સમગ્ર દેશમાં બનતી દવાની તપાસ કરે છે. જુલાઈ 2025ના રિપોર્ટમાં દેશની 143 દવા નોટ ફોર સ્ટાન્ડર્ડ ક્વોલિટીની જાહેર થઈ, જેમાંથી 10 દવા ગુજરાતની છે. અમદાવાદના વટવા, સાણંદ, વડોદરા, દાહોદની કંપનીમાં બનતી દવા રિજેક્ટ કરવામાં આવી. ગુજરાતમાં બનતી આવી 10 દવા નોટ ફોર સ્ટાન્ડર્ડ ક્વોલિટીની જાહેર કરાઈ, જેને લઈ દવાઓના સ્ટોકનો નાશ કરવા આદેશ અપાયો છે. ગુજરાતમાં બનતી આ દવા જે નોટ ફોર સ્ટાન્ડર્ડ ક્વોલિટીની જાહેર થઈ છે, 10 દવા આરોગ્ય માટે જોખમી છે. આ દવાઓ અમદાવાદના વટવા, સાણંદ, વડોદરા, દાહોદની કંપનીઝમાં બને છે. આ દવાઓને રિજેક્ટ કરવામાં આવી છે. ગુજરાતમાં બનતી આ 10 દવાનો સ્ટોક હવે નાશ કરવામાં આવશે. આ કઈ દવાઓ છે તેની જાણકારી હજી પ્રાપ્ત નથી થઈ, પણ સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશનના રિપોર્ટ અનુસાર ડાયાબિટીસ, હાર્ટ ફેલિયર, કિડની, એલર્જી, શ્વાસ તંત્રને લગતી દવાઓ ગુણવત્તા વગરની હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું.